કૃષ્ણ જય શ્રી મહાકાલ. ગુડ મોર્નિંગ. માઉન્ટ સેકન્ડ ડે બધા તૈયાર થઈ ગયા છીએ. અત્યારે 9 વાગ્યા છે. હવે રૂમ ચેકઆઉટ કરીશું અને જઈશું આપણે ગુરુ શિખર બાજુ. તો જોતા રહેજો આજનો અમારો બ્લોગ અને જોઈ લો માઉન્ટનું બહારનું વાતાવરણ કેવું છે એ બી બતાવી દઉં તમને. જુઓ ધુમ્મસ છે ચારે બાજુ અને અમે રોકાયા હતા સનસેટ ઇન સનસેટના જવાના રસ્તા ઉપર. ત્યાં હોટલ છે ત્યાં રોકાયા હતા. તો જ્યારે પણ આવો તો તમે રોકાજો, બહુ સારી હોટલ છે. 9 વાગી ગયા. 9 વાગી ગયા છે. શું મેરબા કેવું રહ્યું કહો? મજા આવી ને? તો ચેકઆઉટ કરી દીધું છે અને સવારે 9:30 વાગ્યા છે અને એનું વાતાવરણ જોઈ લો. આના હોટલમાં અમે રોકાયા હતા સનસેટ ઇન અને લગભગ હું અહીંયા 2011ની વર્ષ 2011થી અહીંયા રોકાઉં છું. અને તમે બી આવો તો આ હોટલમાં રોકાજો, બહુ સારી હોટલ છે સનસેટ ઇન. ये सनसेट इनके सिक्योरिटी गार्ड है, बहुत अच्छी सेवा करते हैं यहाँ पे. तो जब भी आओ तो आप सनसेट इन में रुकवाना. सब रेडी हो गए हैं અને 9:30 बज गए हैं. पता नहीं चल रहा है कैसा एटमॉस्फियर है, देख लो. अंकल जी आप 2 शब्द तो बोलो. બહુ સારું છે અહીંયા. हाँ મોસમ એવો છે ને, हाँ સરગ જેવો છે. हर हर महादेव बोलो. હર હર મહાદેવ. हर हर महादेव. हाँ बहुत अच्छी होटल है और ये भाई साहब तो बहुत पुराने हैं. આ આબુમાં 33 કરોડ દેવી દેવતાનો વાસ છે. कहाँ पे है वो? ये सब आबू पूरा देवियों का ही ऐसा है? हाँ। वो क्या चीज है अंकल बताएंगे, बोलो अंकल. આબુ છે આ 33 કરોડ દેવી દેવતાનો વાસ છે. આમાં ઋષિઓની ગાય હતી ને, ચારો કરવી તો આ વરમખાઈ હતી. વરમખાઈમાં એમની ગાય પડી ગઈ. ઋષિ મુનિએ બધા પર્વતને અરજ કર્યો તો આ બહુ પર્વત તો નથી ગયા. અડબુત ખંડ હે ને એને ઉપર નાગ તૈયાર થયો કે હું એને ઉપર મારે ઉપર પહાડ બોલાવો તો એને ઉપર પછી આ અડબુત પાડે કીધું કે મને એવું છે કે મને 33 કરોડ દેવી દેવતાનો વાસ હોય ત્યારે હું એક વરમખાઈ ભરું. ઓકે. પછી એમને મંજૂર થયો દેવી દેવતાનો વાસ છે ને પછી માઉન્ટ આબુ બની. ઓકે. અડબુત પાર ને જો અમારા મિહિરભા અને ગુડીબેન અહીંયા ઊભા છે. નિકુલ કુમાર ગાડી કાઢે છે. આપણે જઈએ હવે નાસ્તો કરવા. સવારના કેટલા વાગ્યા? 9:30 વાગ્યા છે પણ લાગતું જ નહીં 9:30 વાગ્યા હોય એવું. જોઈ લો એનું એટમોસ્ફિયર. સવારના 9:30 વાગ્યા છે. ભોળાનાથના દર્શન કરી લો અને જોઈ લો માઉન્ટનું વાતાવરણ. ગજબનું વાતાવરણ છે. અને હવે આપણે જઈશું નાસ્તો કરવા માટે. આવી ગયા છીએ અમે મેન માર્કેટમાં અને હવે અહીંયા પાર્કિંગમાં ગાડી મૂકવી છે. આ ભાઈ ઊભા છે, જવા દો. અને મેન માર્કેટ છે અને અર્બુદા રેસ્ટોરન્ટ. પાર્કિંગમાં ગાડી મૂકી દીધી છે અને હવે જઈએ આપણે નાસ્તો કરવા. અને અત્યારે સવારના 9:30-10 વાગ્યા છે. તો જોઈ લો 10 વાગ્યાનું વાતાવરણ માઉન્ટ આબુનું એકદમ આહલાદક વાતાવરણ છે. ભોળાનાથનું મંદિર છે. આ જો બધા આવે છે પાછળ. નિકુલ કુમાર, ગુડી મમ્મી, મિહિર, ગુડીબેન. એક મિનિટ ફોટો પાડી લઉં હું. અને અહીંયા ભોળાનાથનું મંદિર છે સરસ મજાનું. તો દર્શન કરવા આવજો માઉન્ટ આવો એટલે. જોઈ લો આ મેન 3 રસ્તા છે. કેટલો બધો ટ્રાફિક છે અહીંયા. આજે મંડે છે તો પણ આજે મંડેના દિવસે પણ કેટલી બધી પબ્લિક છે. ચાલુ દિવસ અઠવાડિયાનો પહેલો દિવસ છે તો પણ જબરજસ્ત પબ્લિક છે અહીંયા. અને આપણે જઈએ હવે આપણે આગળ નાસ્તો કરવા માટે. જુઓ આ મહેસાણાવાળાની પટેલ ખમણી માઉન્ટ આબુમાં બી ચાલુ થઈ ગઈ છે. તો જેને ખમણી ખાવી હોય
એ માઉન્ટ આબુ અહીંયા પટેલ ખમણી છે મહેસાણાની, તો તમે ખાઈ શકો છો ખમણીના જે રસિયા હોય. જુઓ આ આપણા મેહોણાની પ્રખ્યાત ખમણી અહીંયા મળે છે, તો તમારે જેને બી આવવું હોય અહીંયા આવી શકે છે. પટેલ ખમણી મહેસાણાવાળા. આપણે आए थे अंबिका परोठा पण शिफ्ट हो गई है. यहाँ से दुकान नीलम रेस्टोरेंट के नीचे, तो जो भी आए यहाँ पे वो नीलम रेस्टोरेंट के नीचे जाए, हम जाएंगे वहाँ पे. चलो आगे चालू है, आगे चालू है. और यहाँ की फेमस आलू परोठा, जो भी खाना हो परोठा, सुबह का नाश्ता बहुत ही अच्छा मिलता है यहाँ पे. तो हम आगे जाएंगे. देखो अंबिका परोठा અહીંયા આવી ગયા છે હવે. હા, ત્યાંથી ચેન્જ કરી દીધું. હા, બહુ સરસ મજાની જગ્યા છે. અને આ મહારાજા હોટલની સામે જ એક્ઝેક્ટ અંબિકા પરોઠા આવી ગયું છે ગુજરાતનું, અને બહુ ફેમસ છે. તો આપણે જઈએ અંબિકા પરોઠામાં અને ત્યાંનો ફર્સ્ટ ક્લાસ બધા પરોઠા ટેસ્ટ કરીએ. અને બહુ જોરદાર પરોઠા હોય છે. એની સાથે 7 આઈટમ ફ્રી આપે છે એ લોકો, અલગ અલગ. આપણે આવી ગયા છીએ અંબિકા પરોઠામાં. આ ભાઈ અંબિકા પરોઠામાંથી જો પરોઠા બનાવે છે અલગ અલગ બધા. આપણે બધા આવી ગયા ત્યાં અંબિકા પરોઠામાં. એમને ભાઈએ જગ્યા લીધી છે મહારાજા હોટલની સામે, અને સરસ મજાની જગ્યા આપણે લીધી છે. તો ત્યારે પણ આવું અંબિકા પરોઠામાં ખાવા ચોક્કસ બહુ સરસ અલગ ટાઈપનો આપણે ઓર્ડર આપીશું હવે બધા પરોઠાનો. ગુડ ઇવનિંગ બ્લોગ બનાવવા છે અને અંબિકા ગુજરાત પરોઠા એનું આ મેનુ છે ફર્સ્ટ ક્લાસ. આપણે આલુ ચીઝ પરોઠા મંગાવીશું, પછી એક આલુ પનીર પરોઠા મંગાવીશું, અને એની સાથે 7 આઈટમ ફ્રી આપે છે. અલગ અલગ ટાઈપની ચટણી બધી ફ્રી આપે છે. તો એનો પણ ટેસ્ટ કરીશું, જોઈએ બાજુ. આપણે ખાધેલા જ છે અહીંયા, અને ફરીથી આજે આપણે નવી જગ્યા ઉપર ટેસ્ટ કરવા આવ્યા છીએ. અંબિકા પરોઠામાં જો આટલી આઈટમ ફ્રી આવે છે, ટોટલી ફ્રી છે. આ બધી 2 આઈટમ મૂકેલી છે. પણ તમે જ્યારે પણ આવો તો અહીંના આલુ પરોઠા 100% ટેસ્ટ કરજો, બહુ સુપર હોય છે. કેટલી આઈટમ આપણને નોમાં નહીં ખબર શું શું આલ્યું છે ભાઈએ. તો આલુ ચીઝ પરાઠા આવી ગયા છે ફર્સ્ટ ક્લાસ, અને આટલી આઈટમો फ्री आई है. ये पनीर चीज़ आ गया है, चाय भी आ गई है. पनीर चीज़ और आलू चीज़ दोनों पराठा आ गए. अभी एक बाकी है मिक्स पराठा, वो आते हैं मैं आपको दिखाऊंगा. ये मिक्स पराठा भी आ गया है. आलू चीज़ पनीर एंड मिक्स पराठा यहाँ का बहुत फेमस है. तो आप जब भी आओ तो यहाँ पे खाना और अब गर्मा गर्म चाय पीना. क्यों लागे निकुल कुमार? गुडी बेन अभी बाकी थे एम ने. ये देखो हमने परोठा बनावવાની રીત, કેવા જોરદાર પરોઠા બનાવે છે અહીંયા. તો જે પણ આવે આપણા ગુજરાતથી, એમાં ખાસ મેહોણાથી અમારા, તો અહીંયા પરોઠા ખાવા આવજો. એમને જગ્યા બદલી છે, મહારાજા હોટલની સામે જ છે એમની હોટલ અંબિકા પરોઠા. હા હા, 7 ચીઝ. એવો ચીજે ચીજના પરોઠા એકદમ બનાવે છે. અને પબ્લિક તો એટલી બધી આવે છે ને અહીંયા, અને એમના ઓનર છે અંબિકાના. હવે જઈએ આપણે હનીમૂન પોઈન્ટ તરફ. ગુરુ શિખર તો બહુ ટ્રાફિક છે એટલે ગુરુ શિખર નહીં જતા, પણ હનીમૂન પોઈન્ટ જઈએ છીએ. જો નકી લેક, કેવું વાતાવરણ છે ખાલી નકી લેકનું. અને અમે જઈએ છીએ હનીમૂન પોઈન્ટ. હા, આ નકી લેક છે આખું, અને હનીમૂન પોઈન્ટ જવાનું છે. ત્યાં આગળ બી સારી જગ્યા છે. નકી લેકનો વ્યૂ આખો, અને પેલો ક્રોકોડાઇલ. હવે તો જતા જ નહીં આપણે. કેટલો ફર્સ્ટ ક્લાસ વ્યૂ છે. અને બહુ સરસ મજાનો વ્યૂ છે અહીંયા. હનીમૂન પોઈન્ટ જવાનો રસ્તો, અને વાતાવરણ તો જુઓ કેવું બન્યું છે. ગજબનું વાતાવરણ બન્યું છે, જોરદાર વાતાવરણ છે.
ઠંડી તો કોને લાગે? મને તો કોઈ ઠંડી લાગતી નહીં. અમને નહીં લાગતી અમને. હા, વાદળો તો બધા નીચે આવે છે આખા. અમે આવી ગયા છીએ હનીમૂન પોઈન્ટ અને જુઓ સરસ મજાનું અહીંયા ઝરણું પણ એક કેવું જાય છે ફર્સ્ટ ક્લાસ. અને હનીમૂન પોઈન્ટ વ્યૂ કેટલું સરસ મજાનું છે. હનીમૂન પોઈન્ટ આવી ગયા છીએ અમે બધા અને કેટલો સુપર વ્યૂ છે. અને આ બાજુ ઝરણું પણ ચાલુ છે. આપણે આગળ જઈએ હવે. આવી ગયા છીએ હનીમૂન પોઈન્ટ, જોઈ લો. અને હનીમૂન પોઈન્ટનો નજારો ગુરુ શિખર તો નહીં ગયા, જે ટ્રાફિક બહુ હતો એટલે. હનીમૂન પોઈન્ટ ઉપર આવી ગયા છીએ. આ હનીમૂન પોઈન્ટ છે. અહીંયા સરસ મજાની મેગી મકાઈ બી બહુ મળે છે. मैगी बहुत सारी हो जाए इन्हें बहुत सरस. अभी आते हैं रिटर्न में. જોઈ લો હનીમૂન પોઈન્ટનો નજારો કેટલો સુંદર છે. હનીમૂન પોઈન્ટ જઈએ આવી ગયા છીએ અને ફર્સ્ટ ક્લાસ સરસ મજાનો હનીમૂન પોઈન્ટ છે. પબ્લિકમાં આપની ગુરુ શિખર કરતા શાંતિ અને બહુ સરસ મજાનું વાતાવરણ હોય છે. અહીંયા અંકલ ફોટો સેશન કરે છે. અહીંયા વાદળામાં આપણે વાદળામાં જ છીએ અને ચારે બાજુ ઝરણા બી ચાલુ જ છે. કેવી આહલાદક જગ્યા છે. જોઈ લો હનીમૂન પોઈન્ટ, ચારે બાજુ પબ્લિક ફોટો સેશન કરે છે. ગુરુ શિખરનું વાતાવરણ તો અંતથી જોરદાર હશે. ક્લાઉડી વાતાવરણ છે આજે આખું. ભાઈ ફોટો સેશન કરે છે. જુઓ આ બાજુ મિહિર ને નિકુલ કુમાર ને ગોડી ને મમ્મી ને બધા આવી ગયા છે. હા, તો અહીંયાથી મોબાઈલ પર તો જાય સીધો નીચે. કેટલી ઊંડી ખાઈ છે અને ફર્સ્ટ ક્લાસ ઝરણું બી ચાલુ છે નીચે. તો કશું હાથમાં આવવા નહીં. જુઓ ખાલી હનીમૂન પોઈન્ટનું વાતાવરણ કેવું જબરજસ્ત છે. આ ભાઈ તો ફોટા સેશન કરાવે છે અત્યારે. આગળ એમાં ફોટો હાલવાનો ભાઈને. અને બહુ જોરદાર વાતાવરણ છે. આ બાજુ અમારા ઠાકુર આઈને બી ફોટા પાડે છે. અને ફોગ આવી ગયો છે એટલા માટે બરાબર ફોટા અત્યારે બહારનું વાતાવરણ નહીં દેખાતું. જોઈ લો હનીમૂન પોઈન્ટ. આ બાજુ નિકુલ કુમાર ને બધા ફોટા પડાવવા છે. જુઓ અમારા મિત્રો બધા કડીને મળી ગયા છે. ફેમિલી ડે વ્લોગ સબસ્ક્રાઈબ કરી દેજો. બધું કડીનું આખું ગ્રુપ આવેલું છે. ચલો ફોટો સેશન તો પતી ગયું છે અને હવે જઈએ આપણે મેહોણા તરફ જઈશું. આપણે પડાવી લીધા ફોટો બધાએ? હા હા, હવે જઈને નક્કી એક બાજુ આઈસ્ક્રીમ બાઈસ્ક્રીમ ખાઈને પછી નીચે ઉતરીએ. જોઈ લો પબ્લિક તો અહીંયા ફોટો પાડવામાં મશગુલ છે. હનીમૂન પોઈન્ટનો નજારો. હનીમૂન પોઈન્ટ છે અને આ બાજુ ઝરણા બી ફર્સ્ટ ક્લાસ ચાલુ છે. જોઈ લો કેવું ઝરણું જાય છે અને અવાજ કેવો આવે છે એનો. ગુડીની મમ્મીને બી આવી ગયા છે. ગુડીને પાછળ છે. ચાલુ થઈ ગયું છે જુઓ ધોધમાર. અને આપણે જઈએ હવે નીચે ગાડી તરફ. ધોળામ ધોળ થઈ ગયું. વરસાદ ચાલુ થઈ ગયો ધોધમાર એટલે બધા ફટાફટ ભાગ્યા. અને વાતાવરણ જોઈ લો ખાલી. અને આવું વાતાવરણ તો આજ પહેલી વખત જોયું.
કેટલા બધા જાદુ. જય શ્રી રામ, હર મહાદેવ. જો વરસાદ ચાલુ થઈ ગયો. હા હા, ગાડી ચાલુ જ છે અહીંયા. અને જઈએ આપણે હવે પાછા આપણા વતનમાં મેહોણા. હેલો ગાઈસ, મજા આવી કે નહીં? ફૂલ એન્જોય. મિહિરબા કેવું રહ્યું કહો? જો અહીંયા ઝરણું બી ચાલુ છે, ફર્સ્ટ ક્લાસ. કેવું નાનું ઝરણું ચાલુ છે, જોઈ લો. ઉપરથી આવે છે પહાડોમાંથી. હા, પોઈન્ટથી રિટર્ન થયા છીએ અને વરસાદ ચાલુ થઈ ગયો છે ધોધમાર. હવે જઈશું આપણે નકી લેક બાજુ. કેવો વરસાદ પડે છે જુઓ. માઉન્ટની તો મજા જોવા છે. એક નાનું ઝીલ પણ છે અહીંયા અને આ બધી ગાડીઓ બી આવે છે સામે. દબાવો આપણી બાજુ. વરસાદ જુઓ, પેલા બે ભાઈઓ ઊભા છે વરસાદના ને છે. ભોલેનાથ. હવે જઈએ આપણે નીચે મહેસાણા તરફ. બાય બાય માઉન્ટ આબુ. આ મેન બજાર છે, સામે પોલો ગ્રાઉન્ડ અને આ બાજુ આગળ નક્કી લેક આવે. માઉન્ટનો વ્યૂ, નીચે ઉતરવા વાળો રસ્તો જોઈ લો. કે સરસ મજાની જગ્યા છે. આ મારી 50મી ટ્રીપ હશે માઉન્ટ આબુની. પોસ્ટ માઉન્ટ આબુની. હજુ આજે બી પબ્લિક કેટલી બધી દેખાય છે જુઓ. ગાડીઓ આવી જ જાય છે, લાઈન લાગી આખી. સુંદરતા માઉન્ટ આબુની કેટલી સરસ મજાની છે. જોઈ લો માઉન્ટનું વાતાવરણ. અમે તો નીચે ઉતરીએ છીએ પણ ઉપર પુષ્કળ વાદળો છે અને વરસાદ બી સારો એવો પડે તો. જોરદાર વાતાવરણ છે આજે તો. પૈસા વસૂલ થઈ ગયા. આપણે આવી ગયા છીએ અમીરગઢ જોડે આવેલા પંજાબી ઢાબાની અંદર, કે જેની દાલ મખની બહુ ફેમસ છે. અને આ પંજાબી ઢાબા દાલ મખની કરી તરીકે ફેમસ છે. અમીરગઢ આબુ રોડ ચેકપોસ્ટ ક્રોસ કર્યા પછી અમીરગઢ બાજુ આવો ત્યારે 5 કિલોમીટર અંતરે આવેલું છે એરિયે. તો આવજો કોઈક દિવસ જમવા માટે, બહુ મજા આવશે જમવાની. પંજાબી ઢાબા દાલ મખની. સિદ્ધપુર પછી જો કોઈની દાલ મખની ફેમસ હોય તો અમીરગઢવાળા ઢાબાની છે. તો અહીંયા આબુ રોડ માઉન્ટ આબુથી આવતા તો અહીંયા જરૂરથી મુલાકાત લેજો. અને આખું નવો બનાવી દીધો છે, ફર્સ્ટ ક્લાસ ઢાબો હવે તો બનાવ્યો. નું લોકેશન છે. અને આ બાજુ મિહિરભા અને નિકુલ કુમાર આવી ગયા છે. તો આવી ગયા છીએ અમે લખે પંજાબી ઢાબાની અંદર. આ રીતના બેઠક વ્યવસ્થા છે. આટલો મોટો હોલ બનાવ્યો છે અને સરસ મજાની દાલ મખની મળે છે. પંજાબી ઢાબાની દાલ મખની આવી ગઈ છે અને ફર્સ્ટ ક્લાસ રોટી પણ છે. તંદૂરી રોટી આવે છે, ઘઉંની, પાપડ, આ બધું આવી ગયું છે જમવાનું. અને છાશ પણ આવી ગઈ છે. હવે આપણે ખાવાનું ચાલુ કરીએ. જમી તો લીધું છે અને ફર્સ્ટ ક્લાસ વ્યૂ બતાવી દઈએ તમને પંજાબી ઢાબાનો. સરસ મજાનું પંજાબનું આખું વાતાવરણ ઊભું કર્યું છે. અને આ રેસ્ટોરન્ટ છે આખી. અને સામે દેખાય આબુ રોડ પાલનપુર હાઈવે. અને આબુ રોડથી આવતા લેફ્ટ હેન્ડ ઉપર આવે છે હરી હોટલ.